તો આજે આપણે શરૂ કરવાના છે બ્રહ્માંડ વિશે ભાગ બીજો. તો ચાલો આપણે શરૂ કરીએ સમય બગાડ્યા વગર. બ્રહ્માંડ બ્રહ્માંડ ધ યુનિવર્સ. બ્રહ્માંડમાં કયા કયા ટોપિક આવશે? તો બ્રહ્માંડની ઉત્પત્તિ, તારાઓનું નિર્માણ, નક્ષત્ર, ધ્રુવો, આકાશગંગાના પ્રકાર, સૌર પરિવારમાં સૂર્ય, ગ્રહ, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, આ બધી વસ્તુ આવશે. અને એમાંય આવશે હજી ગુરુ, શનિ ગ્રહ, યુરેનિયસ ગ્રહ, અરુણ ગ્રહ, નેપચ્યુન ગ્રહ અને વરુણ ગ્રહ, આ બધી વસ્તુ આવશે. અને ઉપગ્રહોમાં તો કે ચંદ્ર અને માનવ નિર્મિત ઉપગ્રહ જે સેટેલાઇટ વગેરે આપણે કહીએ છીએ તે બધા ઉપગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સૌર મંડળ અને અન્ય અવકાશી પદાર્થો, એમાં લઘુ ગ્રહો, વામન ગ્રહો, ઉલ્કા અને ધૂમકેતુઓ આવશે. પછી સૌર મંડળ તો કે સૂર્ય અને ચંદ્ર, તેના જેવી બધી જ વસ્તુઓ કે જેને આકાશમાં ચમકે અને અવકાશી પિંડ કોલેસ્ટિયલ બોડી કહેવામાં આવે છે. બ્રહ્માંડ એવા આકાશીય પિંડોનું બનેલું છે. બ્રહ્માંડ અનંત અવકાશ છે, જેમાં આકાશ ગંગા, તારાઓ, ગ્રહો, દ્રવ્યો, ઉર્જાઓ અન્ય સ્વરૂપે સમાવેશ થાય છે. વાયુઓથી બનેલો કેટલાક અવકાશીય પિંડો કદમાંથી મોટા અને ગરમ હોય છે. આવા અવકાશીય પિંડો પોતાની ઉષ્મા અને પ્રકાશ હોય છે, જેને મોટી માત્રામાં ઉત્સર્જિત કરે છે. આ પ્રકારની અવકાશી પિંડને તારા કહેવામાં આવે છે. બ્રહ્માંડના અભ્યાસને આપણે કોસ્મોલોજી કહીએ છીએ. કોસ્મોલોજી શબ્દનો અર્થ ગ્રીક શબ્દ કોસ્મોસ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. બ્રહ્માંડના નિયમિત અભ્યાસની શરૂઆત 140 ક્લાઇડીસ ટોલેમી દ્વારા કરવામાં આવી હતી. તેના અનુસાર પૃથ્વી બ્રહ્માંડના કેન્દ્રમાં સૂર્ય અને ગ્રહોની આસપાસ ફરે છે, જેને સેન્ટ્રીયલ સંકલ્પના કહે છે. 1573માં કોપરનિકસે પૃથ્વીને બદલે સૂર્યને કેન્દ્ર તરીકે દર્શાવ્યો, જેને હેલિયોસેન્ટ્રિયલ સંકલ્પના કહેવામાં આવે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ યુનિવર્સ. બ્રહ્માંડની ઉત્પત્તિ અંગે પ્રચલિત અવધારણામાં બિગ બેંગ સિદ્ધાંત વધુ વિશ્વસનીય ગણવામાં આવે છે. બિગ બેંગ સિદ્ધાંત થિયરી. બિગ બેંગ સિદ્ધાંત 1927માં બેલ્જિયમ ખગોળશાસ્ત્રી જોર્જ જિયોલિમિટર દ્વારા અપનાવવામાં આવ્યો હતો. એક વિસ્તારવાદી સિદ્ધાંત છે, જેમાં 1920માં એડવેન્ટ વિલ હબલ નામના ખગોળશાસ્ત્રીએ જાહેર કર્યું હતું, અવકાશ એકબીજાથી દૂર જઈ રહ્યો છે, બ્રહ્માંડનો વિસ્તાર થઈ રહ્યો છે. બિગ બેંગ સિદ્ધાંત અનુસાર બ્રહ્માંડના વિસ્તરણ અંગે વિવિધ તબક્કાઓ છે. બ્રહ્માંડની રચના જે પદાર્થોથી થઈ, શરૂઆતમાં નાના ગોળાના સ્વરૂપમાં સ્થિર હતા. આ પદાર્થની ઉચ્ચ તાપમાન અને ઘનતા ધરાવતા હતા. આ નાના ગોળામાં થયેલ પ્રચંડ વિસ્ફોટના કારણે બ્રહ્માંડની ઉત્પત્તિ આશરે 13 અબજ વર્ષ પહેલા હોવાનું માનવામાં આવે છે. પ્રચંડ વિસ્ફોટ પછી એક જ સેકન્ડ કરતાં અધિક સમયમાં આદિ પદાર્થના કણો અંતરિક્ષમાં ફેલાઈ જઈ અને બ્રહ્માંડનું વિસ્તરણ પામ્યા હતા. હાલમાં પણ બ્રહ્માંડનું વિસ્તરણ ચાલુ જ છે. પોતાની ગતિ ધીમી પડી ગઈ છે. બિગ બેંગ વિસ્ફોટ થતા સાથે 3 મિનિટમાં પ્રથમ પરમાણુ ઉત્પન્ન થઈ હશે. ત્યારબાદ આશરે 3 લાખ વર્ષ દરમિયાન 4500 ડિગ્રી કેલ્વિન સુધીનું નીચું આવી ગયું હશે. પદાર્થનું નિર્માણ થયું હશે. આ છે બિગ બેંગ વિસ્ફોટ. અહીંયાથી બ્રહ્માંડનું શરૂઆત થઈ હશે. ત્યાં ધીરે ધીરે વિસ્તરણ પામી રહ્યું છે. સ્થિત અવકાશ ધારણા, સ્ટેડી સ્ટેટ કોન્સેપ્ટ.
બ્રહ્માંડ વિસ્તરણનો અર્થ આકાશગંગાની વચ્ચેના અંતરમાં વધારો થવો. આ ધારણાને હાઇલેસ હેલોલી સ્થિર અવસ્થા ધારણા નામે રજૂ કરી. આ ધારણા અનુસાર બ્રહ્માંડ કોઈ સમયે એક સમાન રહ્યો છે. તારાઓનો નિયમિત ફોર્મ્યુલેશન સ્ટાર શરૂઆત બ્રહ્માંડની ઉર્જા અને પદાર્થનું વિતરણ અસમાન હતું. ઉપરાંત ઘનતા વિવિધતાના કારણે ગુરુત્વાકર્ષણ બળ અને વિવિધ જોખમો મળે છે, જેના કારણે પદાર્થનું એકત્રીકરણ થયું. પદાર્થનું એકત્રીકરણ અવકાશ ગંગાના વિકાસના આધારે બન્યું. વાસ્તવમાં તો અવકાશ ગંગાનું નિર્માણ શરૂઆતમાં હાઇડ્રોજન વાયુના બનેલા વિશાળ પદાર્થના સંકોચનથી થઈ, જેને નિહારિકા નામથી ઓળખવામાં આવે છે. સમય જતાં નિહારિકા વાયુ સમૂહના વિકાસ થયો. આ સમૂહ વાયુપિંડો રૂપાંતરિત થયા, જેનાથી તારાઓનું નિર્માણ થયું. તારાઓ જે જીવકાળ રેડ જાયન્ટ, શ્વેત વામન, શ્યામ વામન, સૂર નોવા, ન્યુટ્રોન તારો, પ્લાસ બ્લેક હોલ રૂપાંતરિત પામે છે. વિશેષ કોઈ પણ તારો વિસ્ફોટ થવાથી, સુપરનોવા વિસ્ફોટ અથવા તૂટવાથી બ્લેક હોલનું નિર્માણ થાય છે. બ્લેક હોલ એ ગુરુત્વાકર્ષણ બળ જેટલું વધારે થઈ જાય છે કે જેના કારણે કેન્દ્રમાંથી પ્રકાશ પણ પરિવર્તન થઈ શકતો નથી. બ્લેક હોલમાંથી પ્રકાશ બહાર નીકળી શકતો ન હોવાથી બ્લેક હોલને જોઈ શકાતો નથી. તેની હાજરીમાં અવકાશમાં તેની આસપાસ અવકાશીય પિંડો પર ગુરુત્વાકર્ષણ બળનો પ્રભાવ પરથી ફક્ત અનુભવી શકાય છે. બ્લેક હોલ એક્સ-રે કિરણો, ઇન્ફ્રારેડ કિરણોનું ઉત્સર્જન કરે છે. કિરણોના આધારે બ્રહ્માંડમાં બ્લેક હોલની હાજરી જાણી શકાય છે. તાજેતરમાં જ ખગોળશાસ્ત્રી દ્વારા ગ્રેટ નેશન લેન્સની મદદથી બ્લેક હોલની શોધ કરી છે. નક્ષત્ર કોન્સ્ટેલેશન કોઈ પણ તારાઓના સમૂહ અથવા એકલો તારો પણ નક્ષત્ર કહેવામાં આવે છે. કેટલાક તારાઓના સમૂહના કારણે નક્ષત્રોનો ચોક્કસ આકાર તૈયાર થાય છે. અશ્વિની, રેવતી, વિશાખા, રોહિણી, પુષ્પા, સ્વસ્તિક, પુનર્વસુ, મૃગશીર્ષ જેવા કુલ 27 નક્ષત્રો છે. કેટલાક નક્ષત્રો શુભ કાર્યો સાથે સંકળાયેલ છે, જેમ કે પુષ્પા નક્ષત્ર સોના ચાંદીની ખરીદી માટે કરવામાં આવે છે. 1929 ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક યુનિયને IAU સત્તાવાર નક્ષત્ર સીમા સ્વીકાર કર્યો હતો. ઉત્સર્જન મેજર યુર્સા મેજર એ એક નક્ષત્ર છે જેનો ઉત્તર ગોળાર્ધ, દક્ષિણ ગોળાર્ધ કેટલાક ભાગોમાં જોઈ શકાય છે. ઉત્સર્જન મેજરનો લેટિન ભાષામાં અર્થ થાય છે ગ્રેટ બિયર થાય છે. સપ્તર્ષિ નક્ષત્ર 7 તારાઓના સમૂહ, જેનો ઉત્સર્જન મેજર નક્ષત્રનો ભાગ છે. ધ્રુવ તારો પોલ સ્ટાર ધ્રુવ તારો એ અવકાશમાં હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે. આ તારાને સપ્ત તારા ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. ધ્રુવ તારાને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીની લગભગ ગોળાકાર સીધી દક્ષિણ ગોળાર્ધમાં જોઈ શકાતો નથી. આકાશગંગા ગેલેક્સી આકાશગંગા ગેલેક્સી એ એવો તારો છે જે વિશાળ સમૂહ છે જેને ગુરુત્વાકર્ષણના કારણે એકબીજા સાથે જોડાયેલ છે. આકાશગંગા એ કરોડો તારાઓ, ધૂળના કણો, ડાર્ક મેટર તથા વાયુનું બનેલી ગેલેક્સી શબ્દ ગેલેક્સિયાસ પરથી ઉતરી આવેલો છે. આપણી આકાશગંગાનું મંદાકિની અથવા દૂધગંગા મિલ્કી વે. મંદાકિનીનો અર્થ થાય છે લાખો તારાઓનો સમૂહ. અંધકારી રાત્રિમાં સ્વચ્છ આકાશમાં ઉત્તરથી દક્ષિણ દિશા સુધી ફેલાયેલ લાંબા દૂધિયા રંગના પટ્ટા જોવા મળે છે, જેને મિલ્કી વે તરીકે ઓળખવામાં આવે છે. દેવયાની આન્દ્રોમેડા આકાશગંગા પૃથ્વીની સૌથી નજીકમાં આવેલી આકાશગંગા છે. એક આકાશગંગાનો વ્યાસ 80,000 થી 1,00,000 થી 50,000 પ્રકાશ વર્ષ વચ્ચે હોઈ શકે છે. એટલે એક આકાશગંગાનો 80,000 થી લઈ અને 1,50,000 વચ્ચેનું હોઈ શકે છે. આકાશગંગાના પ્રકારો
તારાઓનું ગોઠવણી અને આકાશનો આધારે આકાશગંગાના 3 પ્રકારો પડે છે, જેને આકાશ માહિતી નીચે આપેલી છે. સર્પાકાર આકાશગંગા, સર્પાલ ગેલેક્સી, લંબગોળાકાર આકાશગંગા, એલિફેન્ટિક ગેલેક્સી, અનિયમિત આકાશગંગા, ઇનરેગ્યુલર ગેલેક્સી, સર્પાકાર આકાશગંગા, સ્પિરલ ગેલેક્સી. આ પ્રકારની આકાશગંગામાં તારાઓ, વાયુઓ, ધૂળના કણો, ધરાવતી સપાટીઓ, ફરતી તકતી રેશનલ ડિસ્ક નો સમાવેશ થાય છે. આ પ્રકારના આકાશગંગામાં આવેલ તારાઓના સમૂહને બ્લેઝ કહે છે. મંદાકિની, દેવયાની આકાશગંગા જેવા સર્પાકાર આકાશગંગાના ઉદાહરણો છે. લંબગોળાકાર આકાશગંગા, ઇલિપ્ટિકલ ગેલેક્સી. આ પ્રકારની આકાશગંગામાં ઓછા વાયુ રાશિઓ ધરાવતા જૂના તારાઓનો સમાવેશ થાય છે. મેસિયર 89 આકાશગંગા એ લંબગોળાકાર આકાશગંગાનું ઉદાહરણ છે. નિયમિત આકાશગંગા, ઇનરેગ્યુલર ગેલેક્સી. તેમાં વધુ પ્રમાણમાં ધૂળ, વાદળો, વાયુ ધરાવતી યુવા આકાશગંગા છે, જેના યુવા વધુ વાયુ રાશિ અને ધૂળ વાદળોના કારણે વધુ પ્રકાશિત દેખાય છે. મેગેલેનિક ક્લાઉડ્સ એ નિયમિત આકાશગંગાનું ઉદાહરણ છે. અનિયમિત આકાશગંગા અને લંબગોળાકાર આકાશગંગા છે, અને આ સર્પાકાર આકાશગંગા છે. વિશેષ તો કે વિશેષમાં તો આપણે વૈજ્ઞાનિકોના મત અનુસાર હાલમાં સુધીમાં બ્રહ્માંડમાં જેટલી આકાશગંગાઓ છે, તારાઓ શોધ થયા છે, તે બ્રહ્માંડ માત્ર 4% હિસ્સો ધરાવે છે. બ્રહ્માંડની ઉંમર અને કાર્ડ એન્જિનિયરિંગની શક્તિની પુષ્ટિ ગ્રેવિટેશનલ લેન્સિંગ નામની નવી માપન પદ્ધતિ દ્વારા કરવામાં આવી છે. 2011માં સોલ પ્લેમેટર બાયર સ્મિથ બ્રિએન સ્કેમેડલ મોડેલ બાયર સ્મિથ એ જોઈ લીધું તમારે. એડમ રિસર્ચ બ્રહ્માંડના વિસ્તરણ અંગેની શોધ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. સૌર પરિવાર સોલર સિસ્ટમ એનસીઆરટી મુજબ તો સૌર પરિવારના 8 ગ્રહો અને 173 કરતા વધુ ઉપગ્રહો, આશરે 45,000 થી વધુ લઘુ ગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ સંયુક્ત રીતે સૌર પરિવાર અને સૂર્યમંડળમાં કહેવામાં આવે છે. સૌર પરિવાર સોલર શબ્દનો રોમન શબ્દ સોલ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે સૂર્યદેવ. સન ગોડ્સ એ સૌર શબ્દનો અર્થ સૂર્યની સાથે સંબંધિત થતો હોવાથી સૂર્યના પરિવારને સૌર મંડળ કહેવામાં આવે છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ જે તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે ગ્રહોને સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહો મળીને સૌર પરિવાર બનાવે છે. આપણી પૃથ્વી એ સૌર પરિવારનો એક સભ્ય છે. આપણો સૂર્ય મંદાકિની તારાનો એક સ્વયંભૂત પ્રકાશિત તારો છે. આપણું સૌર મંડળ મંદાકિની આકાશગંગાને લગભગ 8,28,000 કિમી કલાકની ઝડપે પરિભ્રમણ કરે છે, જેને આકાશગંગા કે કેન્દ્રની આસપાસ એક ચોક્કસ પૂર્ણ કરવા માટે લગભગ 230 મિલિયન વર્ષ લાગે છે. એટલે આપણું સૌર મંડળ મંદાકિની આકાશગંગાના કેન્દ્રમાં લગભગ 8,28,000 કિમીની ઝડપે પરિભ્રમણ કરે છે. આપણું સૌર મંડળ આકાશગંગાના કેન્દ્રમાં લગભગ 8,28,000 કિમીની ઝડપે પરિભ્રમણ કરે છે, જેને આકાશગંગાના કેન્દ્રની આસપાસ ચોક્કર પૂર્ણ કરતા આકાશગંગાના કેન્દ્રની આસપાસ એક ચોક્કસ પૂર્ણ માટે લગભગ 230 મિલિયન વર્ષ લાગે છે. આ ઘટનાને ગેલેક્ટિક મૂવમેન્ટ કહેવાય છે. સૌર મંડળમાં કુપર બેલ્ટ નો પણ એક સમાવેશ થાય છે, જે નેપચ્યુન ભ્રમણ કક્ષાની બહાર છે. જે કુપર બેલ્ટ છેડા ઉપર ઊંટ વાદળ આવેલા છે. સૂર્ય એક મધ્યમ કદનો તારો છે, સ્વયંભૂત પ્રકાશિત અને સૂર્યની અન્ય સભ્યો પ્રકાશિત કરે છે. જેમ
માંથી જ ગ્રહનું નિર્માણ અને હોવાનું માનવામાં આવે છે થયું હોવાનું માનવામાં આવે છે. સૂર્ય એ પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણો મોટો છે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 28 ગણું વધારે છે. સમગ્ર સૂર્યમંડળના દળને લગભગ 99.8 ભાગ ફક્ત સૂર્ય ધરાવે છે. સમગ્ર સૂર્યમંડળના દળનો લગભગ 99.8% ભાગ ફક્ત સૂર્ય ધરાવે છે. સૂર્યની પૃથ્વીની વચ્ચેનું ખગોળીય અંતર એસ્ટ્રોનોમિકલ યુનિયન માપવામાં આવે છે, જે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ પૃથ્વીને કેન્દ્ર અને સૂર્યના કેન્દ્ર વચ્ચે સરેરાશ અંતર અને પૃથ્વી સૂર્યના 15 કિમી દૂર છે. પ્રકાશ વર્ષ સંદર્ભમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક વર્ષમાં 8.311 મિનિટ જેટલું છે, અર્થાત સૂર્યપ્રકાશની ધરતી પર પહોંચતા આશરે 8.25 મિનિટ સમય લાગે છે. વિશેષમાં આપણે પ્રકાશ વર્ષ એટલે અંતરનો એક એકમ, જે એક વર્ષમાં પ્રકાશ દ્વારા કાપવામાં આવેલું અંતર દર્શાવવામાં આવે છે. પ્રકાશની ગતિ જોઈએ તો 3 × 10⁵ કિમી સેકન્ડ છે. પ્રકાશ વર્ષમાં જોઈએ તો 9.46.10⁻12 કિમી છે. સૂર્ય પોતાની ધરી પર પૃથ્વીની નિશ્ચિત દિશામાં ભ્રમણ કરે છે. પૃથ્વી કક્ષાના ગ્રહોને ભ્રમણ કક્ષા સમતલ 7.25 નો ખૂણો બનાવે છે. સૂર્યની ધરતીનું ભ્રમણ પૂર્ણ કરતા 36 પૃથ્વી દિવસ લાગે છે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિમી છે. પૃથ્વીનો વ્યાસ કરતા લગભગ 109 ગણો વધુ છે. તેની સપાટીનું તાપમાન 16,000 કેલ્વિન છે. તેનું તાપમાન 1.5 કરોડ છે. કેન્દ્રનું તાપમાન, અને તે એક ખૂબ જ ગરમ અને વાયુનો બનેલો પિંડ છે. તે સૂર્યની સપાટી પર તે ગરમ છે. તે એક ખૂબ જ ગરમ વાયુનો બનેલો પિંડ છે. સૂર્યની સપાટી હંમેશા સ્થિર રહેતી હોય છે. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહેતી હોય છે. સૂર્યમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓ સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. સૂર્યના બંધારણમાં 70.6% હાઇડ્રોજન અને 27.4% હિલિયમ અને 2% અન્ય વાયુઓનો સમાવેશ થાય છે. હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાને પરમાણુ સંલયનની પ્રકાશ અને ગરમીની ઉત્પન્ન થાય છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિનો વિકાસ પામે છે. તેથી સૂર્યને જીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમાંથી પ્રતિ સેકન્ડ 12,000 અબજ ટન કોલસો બાળવાથી ઉત્પન્ન થતી ઉર્જા જેટલો ઉર્જા ઉત્પન્ન થાય છે, 12 લાખ ટન. સૂર્યના આંતરિક ભાગમાં 3 સ્તરોમાં વહેંચાયેલ છે. એક તો કોર, રેડિયોએક્ટિવ ઝોન અને સંવાહક ઝોન. સંવાહક, જેને કોન્વેક્ટિવ ઝોન કહેવાય છે. રેડિયોએક્ટિવ ઝોન છે, અને કોર. સૂર્યને ફરતે આવેલા 400 કિમી સુધી તેજોમય આવરણને અથવા તો સંવહન ઝોનને સપાટીનું ફોટોસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની સૌથી ચળકતી અને સૌથી બહારની સપાટી કોરોના કહેવામાં આવે છે, જે ફોટોસ્ફિયર કરતાં વધુ ગરમ હોય છે. જે સંવહન એટલે ફોટોસ્ફિયર કન્વેક્શન ઝોન કરતાં વધુ. કોરોનાની બહારની તરફ ક્રમશઃ નબળો અને આયન તથા ઇલેક્ટ્રોન પવનોમાં પરિવર્તન થઈ જાય છે. સૌરમંડળમાં થઈને પસાર થનારા પવનોને સૌર પવનો
તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યની સપાટીની આસપાસ જોવા મળતા ધાબા સૂર્યકલંકો કહેવાય છે. સૂર્યકલંકો સૂર્યની સપાટી પર આવેલી ફાટ ખીણો જેમાં સૂર્ય આંતરિક ગરમી અને બહાર આવેલી છે. જ્યારે સૂર્યકલંકોની સંખ્યા વધુ હોય ત્યારે સૂર્ય પર વધુ ગરમી અનુભવાય છે. આયરસ સિરિયસ એ સૂર્ય કરતાં વધુ પ્રકાશિત તારો છે, જ્યાં પ્રોક્સિમા સેન્ચુરી સૂર્યની સૌથી નજીક આવેલો તારો છે. પ્રોક્સિમા સેન્ચુરી તારા પ્રકાશને પૃથ્વી સુધી પહોંચાડતા લગભગ 4 વર્ષ જેટલો સમય લાગે છે. ગ્રહ પ્લેનેટ કેટલાક અવકાશી પદાર્થો પોતાના પ્રકાશ અને ઉષ્મા હોતી નથી. આવા અવકાશી પદાર્થને તારા પ્રકાશથી પ્રકાશિત થાય છે, જેને ગ્રહ કહે છે. પ્લેનેટ શબ્દ ગ્રીક ભાષા શબ્દ પ્લેનેટાઇન શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ 4 બાજુ ફરવા વાળો વેન્ડર થાય છે. સૌર પરિવારના કુલ 8 ગ્રહો, જેમાંથી બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, જેને નરી આંખે જોઈ શકાતા ગ્રહો બુધ, શુક્ર, મંગળ અને ગુરુ અને શનિ. સૂર્યથી ગ્રહોનું અંતર તેમાંથી લાક્ષણિકતાના આધારે ગ્રહોને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આંતરિક ગ્રહો અથવા તો પાર્થિવ ગ્રહો ઇન્ટરનલ અથવા ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ. બુધ, શુક્ર, પૃથ્વી, મંગળના કારણે પૃથ્વીની સમાન હોય છે. આંતરિક ગ્રહો સૂર્યની ખૂબ જ નજીક હોય છે અને તે ખડકોના બનેલા હોય છે. બાહ્ય ગ્રહો અથવા તો જોવિયત ગ્રહો આઉટર પ્લેનેટ એન્ડ જોવિયત પ્લેનેટ. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. બાહ્ય ગ્રહો જે સૂર્યથી ખૂબ જ દૂર અને આકાશમાં મોટા હોય છે, જેને વાયુ અને પ્રવાહી પદાર્થનું બનેલા હોય છે. બાહ્ય ગ્રહોને ગેસિયન જાયન્ટ પણ કહેવામાં આવે છે. આંતરિક અને બાહ્ય ગ્રહો વચ્ચે ભેદ નીચે મુજબ પરિસ્થિતિઓને અનુસાર તારવી શકાય છે. આંતરિક ગ્રહો સૂર્યની ખૂબ જ નજીક હોવાથી ત્યાં વધુ તાપમાન હોવાના કારણે તેમાં રહેલ ગેસનું સંચયન અને ઘન થઈ શકતું નથી. જ્યારે બાહ્ય ગ્રહો રચના દૂર થઈ હોવાના કારણે તેમાં ગેસનું સંચયન જોવા મળે છે. સૌર પવનો સૂર્યના નજીકના ક્ષેત્રમાં વધુ શક્તિશાળી હોવાના કારણે આંતરિક ગ્રહોમાં રહેલ ગેસ અને ધૂળનું રજકણો તેમાંથી દૂર થઈ ગયા છે, જ્યારે સૌર પવનો બાહ્ય ગ્રહો રહેલા ગેસના ધૂળની રજકણોના દૂર કરવાની ક્ષમતા રહેલી નહીં. આંતરિક ગ્રહો પર તેમનું ગુરુત્વાકર્ષણ બળ ગ્રહોની સરખામણીએ ઓછું હોવાના કારણે તેમાંથી ઉદ્ભવેલ ગેસને ઊંડી જતા અટકાવી શકાતા નથી. ગ્રહોની લાક્ષણિકતાઓ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. કોઈ પણ ગ્રહનો ઉપગ્રહ ન હોવા જોઈએ. તેની પોતાની ઘનતા અને ગુરુત્વાકર્ષણ બળ હોવું જોઈએ. અન્ય અવકાશીય પદાર્થ તેની ભ્રમણકક્ષાની આસપાસ થતો ન હોવો જોઈએ. સૂર્યથી પહેલા ક્રમમાં આવે છે તો કે બુધ આવે, પછી શુક્ર આવે, પછી પૃથ્વી આવે, પૃથ્વી પછી મંગળ આવે, પછી સૌથી મોટો ગ્રહ તો કે ગુરુ આવે, પછી શનિ આવે, પછી યુરેનસ આવે, પછી નેપચ્યુન આવે. એટલે ટોટલ કેટલા થાય તો કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 8 ગ્રહો થાય સૌરમંડળમાં. ત્યારે એક સૂર્ય થાય. ઓકે. બુધ ગ્રહ સૌથી નજીકનો ગ્રહ છે. બુધ એ સૂર્યની સૌથી નજીકનો અને બીજો સૌથી ગરમ ગ્રહ છે. તે પીળાશ પડતર રંગનો છે. બુધ એ પૃથ્વી પછી બીજા ક્રમનો ઘનત્વ ધરાવતો ગ્રહ છે. પૃથ્વી પછી બીજા ક્રમનો ઘનત્વ ધરાવતો ગ્રહ છે. બુધ વાતાવરણના ઉપગ્રહ અને પૃથ્વીના બુધ ગ્રહ સૂર્યોદય પહેલા સૂર્યાસ્ત પછી થોડા સમય અવકાશમાં દેખાય
છે. સૂર્ય ગ્રહ વેન્યુસ સૌથી ગરમ ગ્રહ છે. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ, વજન પૃથ્વી જેવો, આથી તેને પૃથ્વીનો જોડિયો બહેન તરીકે ઓળખવામાં આવે છે. તે એક પણ ઉપગ્રહ નથી. તેને એક પણ ઉપગ્રહ નથી. તો કોને? તો કે શુક્ર. તેની પાસે વાયુઓના વાદળોનો ઘટ આવરણોના કારણે તે વધુ અભ્યાસ થઈ શક્યો નથી. કેના? તો કે શુક્રના. આ ગ્રહ પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે. કોણ? તો કે શુક્ર પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ છે. શુક્ર સૌથી વધુ પરિભ્રમણનો સમય શુક્રનો સૌથી વધુ પરિભ્રમણ સમય 243 દિવસ છે ધરાવે છે. અર્થાત સૌરમંડળનો સૌથી લાંબો દિવસ શુક્ર પર થાય છે. શુક્રની સવારનો તારો મોર્નિંગ સ્ટાર અથવા સાંજનો તારો ઇવનિંગ સ્ટાર પણ કહેવામાં આવે છે. શુક્ર એ પૃથ્વીની સરખામણીએ સૂર્યથી દૂર આવેલો હોવા છતાં શુક્ર એ બુધની સરખામણીએ સૂર્યથી દૂર આવેલો હોવા છતાં બુધ કરતાં વધુ ગરમ છે. કારણ કે તેનું પાતળું વાતાવરણ અને કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં ધરાવે છે. સૌરમંડળના બધા જ ગ્રહો સૂર્યની ફરતે પશ્ચિમ અને પૃથ્વીની દિશાની પરિક્રમણ કરે છે. સૌરમંડળ બધા જ ગ્રહો સૂર્યની ફરતે અને પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિક્રમણ કરે છે. શુક્ર અને યુરેનસ સિવાય સૌરમંડળના બધા જ ગ્રહો પોતાની ધરી પર પૂર્વથી પૂર્વ દિશામાં ધરી ભ્રમણ કરે છે. જ્યારે શુક્ર અને યુરેનસ એ એવા બે ગ્રહો છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં પરિભ્રમણ કરે છે. જે ગ્રહો પોતાની ધરી પર પૃથ્વીની પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે, તેને દક્ષિણવાયુ કહેવામાં આવે છે. તો બધા જ ગ્રહો શુક્ર અને યુરેનસ સિવાય બધા જ ગ્રહો દક્ષિણાવર્ત કહેવાય છે. એક જ મિનિટ. પૂર્વથી પશ્ચિમ તરફ જે ગ્રહો પોતાની ધરી પર એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે તેને દક્ષિણાવર્તી કહે છે. જે પૂર્વથી ને પશ્ચિમ દિશામાં, તેમાં કયો આવે તો શુક્ર અને યુરેનસ બે આવે છે. તેના સિવાયના બધા નથી આવતા. તે સુધારી લીધો. જે ગ્રહો પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે, એટલે કે ઘડિયાળના કાંટાના વિરુદ્ધ દિશામાં ફરે છે, તે વામનમર્ત કહે છે. એનસીઈઆરટી મુજબ. પૃથ્વી ગ્રહ અર્થ ગ્રહ શુક્ર અને મંગળની વચ્ચે આપણો પૃથ્વી ગ્રહ આવેલો છે. પૃથ્વી એક ઉપગ્રહ ચંદ્ર છે. પૃથ્વી સૌરમંડળમાં આવેલો 5મો સૌથી મોટો ગ્રહ છે. પૃથ્વી સૌરમંડળનો સૌથી વધુ ઘનતા ધરાવતો ગ્રહ છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ એક ચોક્કસ ચક્કર પૂર્ણ કરવા 23 કલાક 56 મિનિટ અને 4 સેકન્ડ લગાવે છે, એટલે કે 23.9 કલાક જેટલો સમય લાગે છે. જ્યારે સૂર્ય આસપાસ એક આંટો પૂરો કરવા લગભગ 365 દિવસ અને 48 મિનિટ અને 46 સેકન્ડનો સમય લાગે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર
નમેલો છે. પૃથ્વીની ધરી તેની પરિભ્રમણ કક્ષામાં 66.5 નો ખૂણો બનેલો છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ 1670 કિમી કલાકની ગતિએ ચક્કર પૂર્ણ કરે છે. દિવસ રાત ઋતુ જેવી ઘટનાઓ પૃથ્વી પર જોવા મળે છે. પૃથ્વી પોતાની ધરી ભ્રમણના કારણે દિવસ રાત જ્યારે પરિક્રમણના કારણે ઋતુચક્ર થાય છે. સૌરમંડળનો એકમાત્ર ગ્રહ જ્યાં જીવ અને પૃથ્વીની આસપાસના વાતાવરણમાં જાડાઈ અને 800 થી 1000 કિમી છે. પૃથ્વીના દળ જેવી ગોળ નથી. દડા જેવી ગોળ નથી, તે નારંગી જેવી છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશમાં આગળથી જરાય ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. અર્થાત ધ્રુવ કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આધુનિક સંશોધનો મુજબ પૃથ્વીની વિષુવવૃત્તની વ્યાસ લગભગ 12,756 કિમી અને ધ્રુવનો વ્યાસ લગભગ 12,714 કિમી જેટલો છે. પૃથ્વી 71% ભાગ પર પાણી આવેલું હોવાના કારણે તેને જલીય વોટરલી ગ્રહ અને ભૂરો ગ્રહ પણ કહેવામાં આવે છે. સૌરમંડળ, આકાશગંગા અને બ્રહ્માંડ. અને પૃથ્વી. બ્રહ્માંડમાં પૃથ્વી છે. પૃથ્વીના વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન તેમજ અલ્પ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને ઓઝોન આવેલા છે. ઓઝોન વાયુ સ્તર સૂર્યમાં આવતા પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણો શોષણને કારણે સજીવોનું સૃષ્ટિનું રક્ષણ કરે છે. વિશેષ પૃથ્વીનો પરિભ્રમણ વેગ વિષુવવૃત્તના 1670 કિમી, 606 અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ અને 845 કિમી કલાક ધ્રુવ શૂન્ય હોય છે. પૃથ્વી પરથી કોઈ પણ અવકાશયાન 800 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે તો તે સૂર્ય સુધી પહોંચતા 21 વર્ષ લાગે છે. મધ્યરાત્રિના સૂર્ય મિડનાઇટ સન એ એક કુદરતી ઘટના છે જે ઉનાળાના મહિનામાં આર્કટિક એટલાન્ટિક જેવો થાય છે, જે 24 કલાક મળે છે. મંગળ ગ્રહ માર્સ લાલ ગ્રહ છે. તે થોડી વાર પછી આપણે જોઈશું. થોડી વાર પછી જોઈ લઈશું.